તો ગેસ જોઈ લો ગાયો પાણી પીવા માટે આવી છે. આમ બધી પાણી પીવું છે. ગાયો ઉભી રાખો ને મને છોકરો તેડીને હેદાતું નથી. છોકરો મારા હકમાં રહે ને જાહે તો પાલવશે મને ગાયો હું જોવાતું નહીં તેરા એ મારા પ્રભુ વાળા તેરા આ બાજુ અને દેખો આપણી બધી ગાયો ચાલી જશે. આવું નેનું નેનું ઘાસ ને એવું છે. પાણી પીવડાવીને લઈને આવ્યા એટલે ચિંતા નહીં, પણ અહીંયા તો પાણી પતી ગયું છે. એટલે જે ખાડોમાં હતું એમાં તો થોડુંક હોય એક લગી દેખ, પણ એમાં તો ગાયો પીએ એવું છે નહીં. તો જો ગાયો બધી ચાલી ગઈ છે હોય અને આવું લોકેશન છે. અને મસ્ત પેલું ફાર્મ હાઉસ બરોબર એરિયા લોકેશન તો આ સી ચોફેર એટલે બધા વાયર બોધેલા છે એટલે જોઈ જાય એવું છે. આપણે એક શેડું હોય એ ચેક કરતા આવીએ એ બાજુ બરોબર. તો એમાં ડાયરેક્ટ આપણે નીકળીએ છીએ ખૂણો એ બાજુ ચેક કરવા માટે. તો જો બધી ગાયો સુખ શાંતિથી ચાલી છે. ટાઢો માહોલ હા જો તળપો છે પણ બહુ એટલું બધું નથી. જમતો વાયરો ફૂલ સારું છે. તાપ હોય તો થોડું બળ કરો પણ બળ કરેલું નાખવું છે નહીં. શેડો ચેક કરતા વ્યૂઝ આવતા નહીં યાર બરોબર. એટલા માટે સપોર્ટ કરો. આપણે આવતા રહીશું બતાવતા રહીશું. કરવા જો પહેલી જગ્યાએ આવી છે. શેડવાડું કરવાની છે. ખોલું તો નથી, વાંચેલું છે પણ આ તો ખાલી જોવામાં આવ્યો હતો. ચમકો જોઈ લેવું સારું. જોયેલું ના હોય તો ગાયો આપણી બધી પેલી બાજુ જતી રહે. ચમકવાહી પેલી મગર જાર વાયેલી છે એટલે એની જાર વાયેલી રહી એ બાજુ આપણે જવા દેવાનો થતો નહીં એટલા માટે બરોબર. તો હું શેડમાં જઉં છું પાછો. મળીએ આપણે સીધા આગળ જઈએ.
તો બસ જોઈ લો અમે ગાયો હેડી છે ખેર અને આપણું બકરું આજે તો આવી ગયું છે મોરી મોલ્લી ગાય આવી ગયું છે અને બધી ગાયો હેડી જાય છે તો અને એનું રડું ને એવું બધું જાય છે બીજી બધી ગાયો પાછળ આવે છે શી બાજુ આવે છે પાછળ આવે છે હજ્જડ હેડી આવે છે બીજી બધી તો જાય છે આગળ તો આટલા આપણે આમાં બકરાને લઈને મરી જવાનું છે બીજું બધું તો ચેર હેડે આવશે બકરું આજે સારું થયું મરી આવી ગયું છે કારણ કે ચીડી હેડી આવતું હતું આજે તો મરી આવી ગયું એટલે ચિંતા નહીં એમાં ડાયરેક્ટ લઈને મરી જતા રહીએ આપણે અને આજે એક રડી લાવ્યા છીએ નવી એ ઉભી જો એની મા જોડે જશે આમ જો એની મા આવી છે અને રેકસ જો પાડી મજા છે મારી તો આટલા આપણો બ્લોગ કરીએ છીએ એન્ડ તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે